હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ચેનલની અંદર। આજે આપણે જોઈશું પ્રકરણ નંબર 10 ભાત પેટર્નની રમત। પેટર્નને આગળ વધારવાની છે। જોઈએ આપણે આ મેરો આવે, આ મેરો આવે, પછી ક્યાં મેરો આમ આવે તો કે આમ। પછી જો ત્રિકોણની અંદર કેવું છે, આમ ત્રિકોણ, આમ ત્રિકોણ, આમ બધી સાઈડ એકવાર ઊભું આવશે, એકવાર આડું આવશે, પછી કેવું આવશે, લંબચોરસ આવશે। તો આ લંબચોરસ। ત્યારબાદ બીજું જુઓ તો ચેક્સ વાળું, એમાં આવશે આ પેટર્ન, આની અંદર આ પેટર્ન આવશે। ત્યારબાદ આ ટપકું આવશે, આ ત્રિકોણ આવશે, 4 ટપકા આવશે અને ડબલ ડમ્બેલ્સ એટલે કે આ આવશે। તમે જોઈ શકો છો। ત્યારબાદ પેટર્નમાં ખાલી સ્થાન પૂર્ણ કરવાનું છે। તો જોઈએ આ પેટર્ન આવે, એના પછી એક આમ ત્રિકોણ, એક આ વાળું અર્ધ વર્તુળ, એક એલાકાર આમ, એક આમ રાઉન્ડ રાઉન્ડ, એક એરો આમ, એક એરો આમ, ઝાંખી એરોની પેટર્ન જાય છે। એક હાટ ઊંધું, એક ચત્તુ ઊંધું। ત્યારબાદ ખાલી સ્થાન પૂર્ણ કરવાના છે। ક્રોસ રાઉન્ડ, ક્રોસ રાઉન્ડ, ત્યારબાદ બે આવા રાઉન્ડ, બે રાઉન્ડ, બે, એક ખાલી, એક આમ, એક ખાલી, આમ બંને ઉપર હોલ, 3 3 1, 3 3 1, 3 3, ક્રોસ ડબલ ક્રોસ ડબલ ક્રોસ, ક્રોસ ડબલ ક્રોસ, ઊભી લીટી, આડી લીટી, સીધી લીટી। પછી 3 ત્રિકોણ આવે, પછી 2, પછી 1, અહીંયા 1 1 2 2 3 3 4 4, ત્યારબાદ 1 2 3 4, 1 2, આ 2, આ ત્રિપલ અને પાછું બર્ગર ઊંધું, એક ડાયમંડ, હવે અહીંયા 2 3, હવે અહીંયા 4 આવશે અને અહીંયા 5, અહીંયા ઈ માં પણ એવું 1 2 3 4, અહીંયા 5 અને અહીંયા 6 ટપકા। ત્યારબાદ છે સંખ્યાના ખાલી જગ્યામાં પેટર્ન પૂર્ણ કરો। 99 98 77 55 44 33 22, 42 36 30 24 18 12 6 0। હવે જો 5 11 એટલે કેટલા કેટલા ઉમેરતા જવાના, 6 ને 5 11, 6 6 ઉમેરતા જવાના છે। પછી 11 તો 11 થી 17, 6 6 6, એવી રીતે 6 6 ઉમેરતા જવાના। આમાં 8 8 ઘટાડતા જવાના છે। 90 85 80 75, 5 5 પેલા ઘટાડી દેવાના, પછી 10 15 20 25 થયું। 5 5 વધે, 5 5 ઘટે, 5 5 વધે છે, ત્યાં 5 5 ઘટે છે। હવે જો ત્રીજું 4 4 8 8 16 16 32 32 64 64, હા તો આવડે જ તમને। 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64, બધું બે બે વખત। પછી 5 10 20
40 80 80 ને 80 160 160 ને 160 320 320 ને 320 664. ત્યારબાદ 1 2 3 2 આ કઈ રીતે પેટર્ન છે જુઓ તો 2 2 2 4 4 8 8 બરોબર 8 8 એવી રીતે આવે છે. પછી 2 2 હવે 1 3 1 3 પછી 4. હવે જો આને 2 2 ને લીધા 2 2 પછી 4 4 8 8 જોયું. હવે કેટલા આવે એની પછી 16 16. પછી જો 1 ની અંદર 2 ઉમેરો તો 3. હવે આની અંદર 2 ઉમેર્યા પછી આની અંદર કેટલા ઉમેરો 3 તો 6. હવે 6 ની અંદર 6 ઉમેરો તો 12. જો અહીંયા 6 ની અંદર પાછા 1 છોડીને 1 ઉમેરવાનો 1 3 4 પછી 4 12 અહીંયા 16 અને 16 પછી 24. ત્યારબાદ 17 17 ને 17 17 18 19 જો અહીંયા 17 18 19 20 અહીંયા 34 36 38 40. ત્યારબાદ જુઓ તો 6 ને 6 ની અંદર 4 ઉમેરો તો 4 4 ઉમેરતા જવાના એટલે 10 થાય. હવે 10 ની અંદર 4 ઉમેરો તો 14 14 ની અંદર 4 ઉમેરો તો 18 22 પછી અહીંયા 26 અને 30. હવે 6 ને 6 12 6 ને 6 12. હવે 12 ની અંદર 10 ઉમેરો તો 22 22 ની અંદર કેટલા ઉમેરો 14 તો 36. હવે 36 ની અંદર 18 ઉમેરો તો 54 54 ની અંદર 22 ઉમેરો તો 76. હવે 76 ની અંદર કેટલા ઉમેરો 26 76 ની અંદર 26 ઉમેરો તો 102 102 ની અંદર કેટલા ઉમેરો 30 તો 132. આની અંદર 4 4 ઉમેરતું જવાનું છે પેટર્ન ની અંદર 2 4 8 16 32 64 64 ને 64 128 128 ને 128 256. સમજાઈ પેટર્ન. ત્યારબાદ આપણને તૈયાર પેટર્ન આપેલી સિલેક્ટ કરીને કહેવાનું છે શું આવશે 26 30 4 4 વધે છે 46 50. આમાં 5 5 ઘટે છે તો 24 19. આની અંદર 10 10 વધે છે. આની અંદર કેટલા કેટલા ઘટે છે 94 માઇનસ કેટલા કરું તો 85 આવે 9 9 9 માઇનસ કરતું જવાનું 18 18 ને 7 25 25 ને 7 32 32 ને 7 39 7 7 ઉમેરતા જવાના 53 60 2 4 5 અહીંયા જો 23 46 2 4 5 10 11 12 23 અને 46. ત્યારબાદ પાછી પેટર્ન આપે જોઈ શકો છો તમે પેટર્ન. આ પેટર્ન તો એકદમ ઈઝી છે. આની અંદર એક 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 વધારતો જવાનો ક ખ ગ ઘ ઘ ચ. આમાં પણ એવું જ છે બે બે વધારતા જવાના છે 1 3 5 7 9 11 13. આમાં એક એક ઘટાડતો જવાનો છે એક એક ઘટાડતો જવાનો છે 27 વત્તા 4 5 31 વત્તા 4 4 4 વધારતા જવાના છે 10 10 વધારતા જવાના છે 10 10 ઘટાડતા જવાના છે 5 5 5 વધારતા જવાના છે 10 10 ઘટાડતા જવાના છે. ત્યારબાદ છુપાયેલા શબ્દો કે વાક્ય શોધો. શુભ સવાર સુસ્વાગતમ
તું ક્યાં છે, પેટર્ન હોય ની કાઢી નાખવાની અને અક્ષર લઈ લેવાના. ત્યારબાદ સવાર, બપોર, સાંજ, રાત, મહાદેવ, ભલે પધાર્યા, જો આ બધી પેટર્ન હતી ને કાઢી નાખવાની અને છુપાયેલા શબ્દ ગોતી લેવાના. ત્યારબાદ એકી બેકી સંખ્યા ઉપર રાઉન્ડ કરો, બેકી સંખ્યા ઉપર ચોરસ કરો. તો એકી સંખ્યા કોને કહેવાય? તો કે જેનો એકમ નો કેવો હોય 1, 3, 5, 7, 9 એને એકી સંખ્યા કહેવાય. પછી બેકી સંખ્યા કોને કહેવાય? 2, 4, 6, 8, 10 આવા એકમ ના અંક આવતા હોય 0, 2, 4, 6, 8, 10 એને બેકી સંખ્યા. પેલા બેકી સંખ્યા ગોતીને બધા ઉપર ચોરસ કરી લેવાનું અને ત્યારબાદ એકી સંખ્યા, આ ચોરસ છે હો. ત્યારબાદ એકી સંખ્યા ઉપર જોતું જવાનું, રાઉન્ડ મારતું જવાનું. અંક 2, 3, 5 ના સ્થાન અદલ બદલ કરીને બનતી સંખ્યા લખો. તેમાંથી સૌથી મોટી, સૌથી નાની એકી અને બેકી સંખ્યાઓ લખી લેવાની. 2, 3, 5 ને અદલ બદલ કરીને પેલા 1, 1 અંકની, પછી 2, 2 અંકની, પછી 3, 3 અંકની સંખ્યા બનાવી લેવાની. સૌથી મોટી 552, સૌથી નાની 2. આ એકી સંખ્યાઓ અને આ બેકી સંખ્યા. હવે જો 50 થી 100 વચ્ચે આવતી એકી અને બેકી સંખ્યા લખો. તો 51, 53, 55, 57, 59 એ બધી સંખ્યા કેવી કહેવાય? એકી. પછી 50 થી 100 વચ્ચે આવતી બેકી સંખ્યા તો 2, 4, 6, 8 અને 0 આવા એકમના અંક આવતા હોય એને કેવી સંખ્યા કહેવાય? બેકી. ત્યારબાદ પેટર્ન 53, 55, 57, 59, 61, 63 અને આગળ એકડા લગાડતા જવાના. આની અંદર પણ 2, 2 વધારતા જવાના, 6, 6 વધારતા જવાના, 8, 8 વધારતા જવાના અને આની અંદર 20, 20 વધારતા જવાના. ત્યારબાદ સૌથી ઈઝી કામ, એકી અને બેકી સંખ્યા ઉપર ત્રિકોણ અને રાઉન્ડ કરો. સૌથી પહેલા મેં તમને કીધું છે બેકી સંખ્યા ગોતી લેવાની. બેકી સંખ્યા ગોતીને રાઉન્ડ રાઉન્ડ કરી દેવાનું અને પછી જોતું જવાનું કે બાકી નથી રહી જતી ને. આ બધી એકી સંખ્યા છે જો ત્રિકોણ વાળી. એના એકમ ના અંક 1, 3, 5, 7, 9 એવી રીતે જ હશે. ત્યારબાદ સરવાળા બાદબાકી કરવાના છે અને જેનો જવાબ એકી આવે ને એમાં લાલ રંગ પૂરવાનો અને જેનો જવાબ બેકી આવે ને એમાં લીલો રંગ પૂરવાનો. જો આ એકી સંખ્યા તો લાલ રંગ, એકી સંખ્યા લાલ રંગ, 6, 13 ને 18 બેકી સંખ્યા તો કેવો રંગ? લીલો રંગ. ત્યારબાદ કકાવારી મુજબ ગોઠવાનું. ઉપર જે આપેલા છે ને કકો બોલતું જવાનું, ગોઠવતું જવાનું. કમલેશ, જીગર, તપન, દિનેશ, ધવલ, નમન, પંકજ, બેલા, ભરત, મિનલ, રવિ, વર્ષા, શંકરન, સરલા અને હરેશ. ત્યારબાદ જો મણકા એકી હોય તો એકીમાં ટીક કરવાનું, બેકી હોય તો બેકીમાં. ત્યારબાદ એકી અને બેકી પેટર્ન 1, 3, 5, 7, 9, 11, 13, 15, 19, 2, 4, 6, 8, 10, 12, 14, 16 અને 18 અને 20. ત્યારબાદ જો પેટર્ન ને અહીંયા આવી રીતે ટુકડો પાડી દેવાનો અને એમાં કયો રંગ આવશે? તો કે આ સાઈડમાં રંગ આવશે, આ કોરો આવશે. પછી 1/2, પછી પાછું આમ. આવી રીતે પેટર્ન બનાવતી જવાની ને કરતી જવાની. ત્યારબાદ જો એક અંકની એકી સંખ્યા હોય તો લાલ રંગ, એક અંકની બેકી સંખ્યા હોય તો લીલો, પછી 2 અંકની એકી સંખ્યા હોય તો પીળો, વાદળી, ગુલાબી અને નારંગી. જો આવી રીતે સૌથી પહેલા એક અંકની એકી સંખ્યા ચૂઝ કરી અને રંગ પૂરી લેવાનો. એક અંકની એકી સંખ્યા માત્ર એક જ છે. ત્યારબાદ એક અંકની બેકી સંખ્યા 8. એવી રીતે સિલેક્ટ કરતું જવાનું અને રંગ પૂરતું જવાનું.
ત્યારબાદ આપણને પ્રશ્ન કીધા છે. જો એક અંકની એકી સંખ્યામાં લાલ રંગ પૂરો, તો એક અંકની એકી સંખ્યામાં બધી કેવો રંગ પૂર દેવાનો? લાલ. ત્યારબાદ એક અંકની બેકી સંખ્યામાં લીલો, 2 4 6 8. એક અંકની સૌથી મોટી એકી સંખ્યા ઉપર રાઉન્ડ કરો. આ એક અંકની સૌથી મોટી સંખ્યા, એની ઉપર રાઉન્ડ. ત્યારબાદ બે અંકોની સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. કર્યું. ત્યારબાદ દશકનો અંક 5 હોય તેવી બેકી સંખ્યા ઉપર કેસરી રંગ પૂરો. અહીં રહ્યા જો કેસરી રંગ. ત્યારબાદ એકી સંખ્યા ઉપર પીળો રંગ, તો 5 અંકની એકી સંખ્યા ઉપર પીળો રંગ. દશકનો અંક 7 હોય તેવી એકી સંખ્યા ઉપર વાદળી રંગ પૂરો. પૂરી દીધો વાદળી રંગ. ત્યારબાદ એકમ અને દશકના બંને અંક સરખા હોય ને એની ઉપર આવી ક્રોસની નિશાની કરવાની. 2 2 4 4. પછી બેકી સંખ્યાના જ જોવાના છે. એકમ અને દશકના બંને અંકો સરખા હોય ને બેકી સંખ્યા હોય એવી સંખ્યા. 8 8 થઈ ને? 8 8 માંથી પણ આવશે, એ બેકી સંખ્યા જ છે. ત્યારબાદ એકમ અને દશકના બંને અંકો સરખા હોય એવી એકી સંખ્યા ઉપર રાઉન્ડ કરો. એકી સંખ્યા હોય ને, આ બધી એકી સંખ્યા છે. આ પછી આ બેકી સંખ્યા છે, તો એની ઉપર દુધિયા આવશે. થઈ ગયું. વિડીયોને નિહાળવા બદલ થેન્ક યુ બાળ દોસ્તો, આભાર.